વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ગઈકાલે આપણે હિસાબી પદ્ધતિના ફાયદા જોઈએ. આજે જોઈએ આપણે હિસાબી પદ્ધતિની મર્યાદા. જેવી રીતે હિસાબો લખવાના ફાયદા પણ છે, તેવી રીતે કેટલીક તેની મર્યાદાઓ પણ રહેલી છે. પહેલી મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહાર. હિસાબોની અંદર માત્ર નાણાકીય વ્યવહારને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જે વ્યવહાર બિન નાણાકીય હોય કે જે વ્યવહાર નાણાંને લગતો ન હોય તેવા વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ કેટલાક બિન નાણાકીય વ્યવહારોને કારણે પણ ધંધો નફો કરતો હોય છે. દાખલા તરીકે કર્મચારીઓની નૈતિકતા, ઈમાનદારી, કાર્યકુશળતા, સ્કિલ, કૌશલ્ય, આ બધી બાબતો એવી છે કે જે ધંધાની અસર કરે છે. કોઈ બે કંપની હોય તો એક કંપનીમાં આ બધી બાબતો રહેલી હોય અને બીજી એ જ કંપની હોય, એના જેવી કંપની, એમાં કર્મચારી આ બધી બાબતો ન હોય. તો અહીંયા આગળ કર્મચારીની, સંચાલકોની કાર્યકુશળતાને કારણે, કૌશલ્યને કારણે, ઈમાનદારીને કારણે ધંધો પ્રગતિ કરતો હોય છે, નફો કરતો હોય છે. છતાં પણ એ વ્યવહારોની નોંધ હિસાબોમાં કરવામાં આવતી નથી. માત્ર નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીં આ એક એની મર્યાદા બને છે. કહેવાતું છે નાણાંનું સ્થિર મૂલ્ય. નાણાંનું સ્થિર મૂલ્ય એટલે શું? તો અહીં એવું માનવામાં આવે છે કે મિલકતોની કિંમત સ્થિર રહે છે. દાખલા તરીકે ગઈકાલે મેં તમને કીધું હતું કે વાર્ષિક હિસાબમાં 3 બાબત, એમાં એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો અહીં આપણે પાકા સરવૈયામાં જે મિલકતો દર્શાવીએ છીએ તે અગાઉના વર્ષે ચોપડે કિંમત હોય તે જ કિંમત આગળ ખેંચવામાં આવે છે. જમીન, મકાન, યંત્રો, આની કિંમતો તેની તે જ રાખવામાં આવે છે. બજાર કિંમત કરતા ચોપડે કિંમતનો ફેરફાર જોવા મળે છે. તો અહીં મિલકતોની કિંમત સ્થિર જાણીને હિસાબ લખવામાં આવે છે. એટલે એનું મૂલ્ય સ્થિર રાખવામાં આવે છે, તેમાં કોઈ વધારો ઘટાડો કરવામાં આવતો નથી. ત્યાર પછી ઐતિહાસિક વ્યવહાર. ઐતિહાસિક વ્યવહાર એટલે નામાની અંદર ભૂતકાળમાં જે વ્યવહારો થઈ ગયા છે, જે બનાવ બની ગયો છે તેની જ નોંધ કરવામાં આવે છે. પણ તેમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે શોધી શકાતી નથી. એક એની મર્યાદા બને છે. અને એટલા જ માટે પછી જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો ધંધાનો નફો કે ધંધાની આર્થિક સ્થિતિ સાચી જાણી શકાતી નથી. એટલે કે માત્ર અહીંયા આગળ ઐતિહાસિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. તેની ભૂલો હોય તો તે સુધારી શકાતી નથી. ચોથું છે બજાર કિંમતની અવગણના.
પાકા સરવૈયાની અંદર મિલકતોની કિંમત ચોપડે કિંમત હોય અગાઉના વર્ષમાં, તો તે જ કિંમત વર્તમાન સમયમાં આગળ ખેંચવામાં આવે છે. કેટલીક મિલકતોમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે, પરંતુ ઘસારો બાદ કર્યા પછી જે કિંમત આવે તે કિંમત અને બજારમાં તેની કિંમત બંનેમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે પાકા સરવૈયામાં 5 વર્ષ પહેલા ખરીદેલા મકાનની કિંમત જો 10 લાખ હોય અને એમાંથી ઘસારો બાદ કરીએ 10%, તો 1 લાખ બાદ કરતા મકાનની કિંમત ઘટીને 9 લાખ ધ્યાનમાં લેવા છે. પરંતુ ખરેખર તે જ મકાનની કિંમત બજારમાં 9 લાખ છે ખરી? ના. સામાન્ય રીતે આપણે જોવા જઈએ છીએ તો આવી જે સ્થિર મિલકતો છે, જમીન, મકાન, તો આવી મિલકતોની બજાર કિંમત જેમ જેમ સમય જતો જાય તેમ તેમ વધતી જાય છે. પણ અહીં આગળ આપણે ચોપડે તેની કિંમતમાં ઘટાડો થતો જાય છે. એટલે કે હિસાબો લખતી વખતે બજાર કિંમતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એક આ એનું મુખ્ય મર્યાદા બને છે, જેથી કરીને પણ ધંધાની સાચી મૂલ્યાંકન થઈ શકતું નથી. એટલે કે જ્યારે ધંધો વેચવાનો હોય તો ચોપડી કિંમત અલગ બોલે અને બજાર કિંમત અલગ બોલતી હોય છે. ત્યારબાદ અંદાજોનો ઉપયોગ. અંદાજોનો હિસાબો લખતી વખતે જ્યારે આપણે ઉધાર વેચાણ કર્યું હોય ત્યારે દેવાદારો ઉદ્ભવે છે અને દરેક દેવાદાર તેની પૂરી રકમ ચૂકવશે તેવું માની શકાય નહીં. એટલા માટે આપણે કેટલાક દેવાદારો અમુક રકમ ન ચૂકવે તો એ ન ચૂકવવાની રકમને ધારી લઈએ છીએ આપણે, તેને ઘાલખાત અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં કુલ દેવાદારોમાંથી અમુક ટકા વ્યક્તિ અમુક રકમ નહીં ચૂકવે તેઓ ખાલી અંદાજો બાંધીએ છીએ આપણે, તો એ ઘાલખાત અનામતની જોગવાઈ કરીએ છીએ. તો ઘાલખાત અનામતની જોગવાઈ એ ચોપડે જે કિંમત લખી હોય ખરેખર એ તે કિંમત તે ઘાલખાત અનામત ન પણ પડે. એટલે અહીં આગળ ઘાલખાત અનામત, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, આવી બધી કેટલીક અનામતો અને જોગવાઈનો અહીં આગળ માત્ર અંદાજ બાંધવામાં આવે છે. ખરેખર તેટલી રકમ તેની ભવિષ્યમાં ન પણ હોઈ શકે. એટલા માટે એ પણ તેની એક મર્યાદા બને છે. ત્યારબાદ બેવડા ધોરણ. બેવડા ધોરણ. બેવડા ધોરણ એટલે શું? હિસાબો લખતી વખતે અમુક હિસાબો વર્તમાન કિંમતોને ધ્યાનમાં રાખીને, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે અને અમુક હિસાબો ભૂતકાળની કિંમતને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. દાખલા તરીકે વાર્ષિક હિસાબોની અંદર
હવે હું તમને જ્યારે વાર્ષિક હિસાબોની વાત કરું ત્યારે ગઈકાલે કીધું હતું મેં કે વાર્ષિક હિસાબો 3 બાબત ધ્યાનમાં રાખવાની. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. વેપાર ખાતા પર કાચો નફો મળે, નફા નુકસાન ખાતા પર ચોખ્ખો નફો મળે અને પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. તો અહીં બેવડા ધોરણો અહીંયા જોવા મળે છે કે જ્યારે આપણે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ તે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ અને એની જગ્યાએ પાકું સરવૈયું, જ્યારે પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ભૂતકાળની બાબતને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ. તો અહીં એક હિસાબો આ વર્તમાન સમય અને આ હિસાબો છે એ જ વર્ષના એ ભૂતકાળને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. એનો મતલબ એ થયો છે અહીંયા આગળ કે એક જ હિસાબો લખતી વખતે અહીંયા બેવડા ધોરણ એટલે બે બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબો લખવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે હિસાબી પદ્ધતિમાં બેવડા ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી હિસાબી પદ્ધતિની મર્યાદાઓ બને છે. જોઈ લો એકવાર.